ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, સખી ધૂમ મચાવો, સખી ધૂમ મચાવો મારે આંગણીએ, એ મચાવો સખી ધૂમ મચાવો, સખી ધૂમ મચાવો મારે આંગણીએ, આજે લાલનજી પધાર્યા મારે આંગણીએ, ઓહો આજે લાલનજી પધાર્યા મારે આંગણીએ, સખી ધૂમ મચાવો, સખી ધૂમ મચાવો મારે આંગણીએ, એ સખી મંગળ ગીતો ગાઓ, સખી મંગળ ગીતો ગાઓ મારે આંગણીએ, એ મારું ઘર ગોકુળ વન રાવન છે, હા 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 મારું ઘર ગોકુળ વન રાવન છે, એ વાલા વાસલડી વગાડો, વાલા વાસલડી વગાડો મારે આંગણીએ, એ વાલા વાસલડી વગાડો, વાલા વાસલડી વગાડો મારે આંગણીએ, નિત સોળ શણગાર વાલે સજિયા રે, નિત સોળ શણગાર વાલે સજિયા રે, હું તો નાચું તારી કાજ, હું તો નાચું તારી કાજ મારે આંગણીએ, હું તો નાચું તારી કાજ હું તો નાચું તારી કાજ મારે આંગણીએ, મારે રાસ વાલાની સાથે રમવા છે, રમવા છે મારે રાસ વાલાની સાથે રમવા છે, ઢોલી ઢોલ રે વગાડ, ઢોલી ઢોલ રે વગાડ મારે આંગણીએ, ઢોલી ઢોલ રે વગાડ, ઢોલી ઢોલ રે વગાડ મારે આંગણીએ, એ મારું ઘર ગોકુળ વન રાવન છે, હા 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 મારું ઘર ગોકુળ વન રાવન છે, એ વાલા વાસલડી વગાડો, વાલા વાસલડી વગાડો મારે આંગણીએ, એ વાલા વાસલડી વગાડો, વાલા વાસલડી વગાડો મારે આંગણીએ, નિત સોળ શણગાર વાલે સજિયા રે, નિત સોળ શણગાર વાલે સજિયા રે, હું તો નાચું તારી કાજ, હું તો નાચું તારી કાજ મારે આંગણીએ, હું તો નાચું તારી કાજ હું તો નાચું તારી કાજ મારે આંગણીએ, મારે રાસ વાલાની સાથે રમવા છે, રમવા છે મારે રાસ વાલાની સાથે રમવા છે, ઢોલી ઢોલ રે વગાડ, ઢોલી ઢોલ રે વગાડ મારે આંગણીએ, ઢોલી ઢોલ રે વગાડ, ઢોલી ઢોલ રે વગાડ મારે આંગણીએ, ઓહો આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, ઓહો આજે લાલનજી પધાર્યા મારે આંગણીએ,
કેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. માખણ ખાતા ન આવડે કાના મુખ થયું તારું એઠું રે. મુખ થયું તારું એઠું રે. માખણ ખાતા ન આવડે કાના મુખ થયું તારું એઠું રે. મુખ થયું તારું એઠું રે. ગોપીઓએ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં પેઠો રે. ગોપીઓએ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં પેઠો રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. ઝૂલણી પહેરતા ન આવડે કાના અમે તને પહેરાવતા રે. અમે તને પહેરાવતા રે. ઝૂલણી પહેરતા ન આવડે કાના અમે તને પહેરાવતા રે. અમે તને પહેરાવતા રે. ઘરવાળોની ગાળો ખાતો ત્યારે અમે તને છોડાવતા રે. ઘરવાળોની ગાળો ખાતો ત્યારે અમે તને છોડાવતા રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાલો ઘેલો તારા માત પિતાનો અમને શેના કોડ રે. અમને શેના કોડ રે. કાલો ઘેલો તારા માત પિતાનો અમને શેના કોડ રે. અમને શેના કોડ રે. કર્મ સંજોગે આવી ભરણા આંગણા જોડા જોડ રે. કર્મ સંજોગે આવી ભરણા આંગણા જોડા જોડ રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. ગોઠણિયા ભેર હાલતો કાલું ઘેલું તું બોલતો રે. કાલું ગેલું તું બોલતો રે. ગોઠણિયા ભેર હાલતો કાલું ઘેલું તું બોલતો રે. કાલું ગેલું તું બોલતો રે. ભલે મળ્યા વલ્લભના સ્વામી પ્રેમ ભક્તિ મારે શું રે. ભલે મળ્યા વલ્લભના સ્વામી પ્રેમ ભક્તિ મારે શું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે
કહેશે પણ અમે કાનુડો કહેશું રે. બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તરનાયા ગળિયામાં તુલસી નાવન. હે મારા પ્રાણ જીવન, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. તમના યાગણે શ્રી મહાપ્રભુજી. હે મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી. મારી આંખો વિશે ગિરધારી રે ધરી, મારી આંખો વિશે ગિરધારી રે ધરી. મારું તન મન ગાયું છે જેને વારી રે વારી. હે મારા શ્યામ મુરારી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધો મન. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. બોલી સદગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ રામ રામ
રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ જય હો હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ જય હો રામ રામ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરે પરબ્રહ્મ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા સુપ્રભાતમાં શ્રીમદ ભાગવતની શરૂઆત કરવામાં આવે. કાલે આપણે સુંદર મજાની કથા કહી ગયા હો. નંદ ઘેર આનંદ ભયો. માતા દેવકી અને વસુદેવે કેટલી તપશ્ચર્યા કરી હશે ત્યારે તેના ઘરે બ્રહ્મનું પ્રાગટ્ય થયું હો. બ્રહ્મ એમને પ્રગટ નથી થતા હો ભાઈ. જપ તપ કરો ને, તપશ્ચર્યા કરો, પૂજા પાઠ કરો, ત્યાં બ્રહ્મ નું પ્રાગટ્ય થાય છે. અને યશોદા પણ એટલા જ ભાગ્યશાળી અને નંદ બાબા પણ એટલા જ ભાગ્યશાળી કે તેને ત્યાં 14 લોકના નાથ પરબ્રહ્મ પરમાત્મા પધાર્યા હો. કંસને માં ભગવતીએ ચેતવ્યા કે તું મને શું મારીશ, તને મારવા વાળો જન્મી ચૂક્યો છે. અને માં ચેતવણી આપે ને એ સાચી જ આપે હો. માં ઉપર ભરોસો રાખવો પણ નથી.
માતાજી ઉપર વિશ્વાસ જ નથી. કંસ પૃથ્વી ઉપર પડ્યો, જાગૃત થયો, વિચાર કર્યો કે મને મારનાર પ્રગટ થઈ ગયો છે. આ બાજુ ઉત્સવ થયો. અરે જ્યારે ઉત્સવ થયો ને ત્યારે ચંદ્ર, સૂર્ય આ બધા ઉત્સવ જોવા માટે રોકાઈ ગયા હતા. કાલે નહોતું નાચવું ને એ નાચતા થાવ. શું કામ? નંદ ઘેરે આનંદ ભયો. અરે નંદ ને ત્યાં આનંદ છે અને નંદ બાબા છે ને બધાને આનંદ આપતા. બધાને આનંદ આપે ને એનું નામ જ નંદ. યશોદા છે ને બધાને યશ આપતા. હો, કોઈ પણ કનૈયાને જોવા આવે ને તો અડવા દેતા, ના નહોતા પાડતા. હો, કોઈ ચુંબન કરે, કોઈ ચીટિયા ભરે, કોઈ ખોડામાં રહી અને હલાવે. યશોદામાં રાજી થઈ જતા. મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો છે. ભાગવતમાં, શાસ્ત્રોમાં એમ લખેલું છે કે મોટી ઉંમરે દીકરાનો જન્મ થાય ને એ પુત્ર ભાગ્યશાળી હોય છે. બધાને યશ આપતા હતા. એનું નામ યશોદા. આનંદ થયો છે. દહીં, દૂધ આનો છંટકાવ કર્યો છો ભાઈ. અરે દહીં દૂધ નું તો કીચડ જામી ગયું તું ગોકુળમાં. અને ગ્વાલ બાલ ગોપીજન આવું પુકારવા લાગ્યા. કેવું પુકારવા લાગ્યા ખબર છે? જોર જોરથી. નંદ ઘેરા આનંદ ભયો. નંદના ઘરે આજે આનંદ છે અને પુકારે છે, હે નંદ ઘેરા નંદ. હે જય કનૈયા લાલ કી. નંદ ઘેરા भयो जय कन्हैया लाल की. जय कन्हैया लाल की जय. हाथी घोड़ा पाल की. जय कन्हैया लाल की जय. हाथी घोड़ा पाल की. जय जय कन्हैया लाल की जय. हाथी घोड़ा पाल की. जय कन्हैया लाल की जय. हाथी घोड़ा पाल की. हाथी दीना घोड़ा दीना और दीना पाल की. हाथी दीना घोड़ा दीना और दिया पाल की. हाथी दीना घोड़ा दीना और दीना पाल की. हाथी दीना घोड़ा दीना और दीना पाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. जवान को हाथी घोड़ा बूढ़न को पाल के. जवान को हाथी घोड़ा बूढ़न को पाल की. जवान को हाथी घोड़ा बूढ़न को पाल के. जवान को हाथी घोड़ा बूढ़न को पाल की. गेरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. शंखनाद मृदंग ढोल धुमकी लगे लाल की. शंखनाद मृदंग ढोल धुमकी लगे लाल की. गली गली धूम मचे गिरधारी लाल की. गली गली घूम मचे गिरधारी लाल की. नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. बोलो नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. चांदी की साकल है सोने की पालकी. चांदी की साकल है सोने की पालकी. चांदी की साकल है सोने की पालकी.
लाल की चांदी की साकर है सोने की पालिकी हे जसोमती झुलावे जय हो नंद लाल की यशोमती झूलावे बेलो नंद लाल की ग्वाल बाल नाचत है निरखी छब लाल की ग्वाल बाल नाचत है निरखी छवि लाल की भूप आवे लोरी गावे जय हो नंद लाल की गोपियावे दौड़ी आवे जय हो नंद लाल की गोपियावे दौड़ी आवे जय हो नंद लाल की हे नंद घेरी आनंद भयो जय हो नंद लाल की ये नंद घेर आनंद भयो जय हो नंद लाल की ये माखण नो खाना रो जय हो नंद लाल की ये माखण नो खाना रो जय हो नंद लाल की ये गोपियों नो प्यारो भयो जय हो नंद लाल की ये गोपियों नो प्यारो भयो जय हो नंद लाल की ये गोकुल नो गोवाड़ो भयो जय हो नंद लाल की ये गोकुल नो गोवाल भयो जय हो नंद लाल की हे ब्राह्मण को दान दीनो जय हो नंदलाल की ब्राह्मण को दान दियो जय हो नंद लाल की बूढ़न को दान दीनो जय हो नंदलाल की बूढ़न को दान दिनो जय हो नंद लाल की नंद घेरा नंद भयो जय हो नंद लाल की अबिल उड़े गुलाल उड़े जय हो नंदलाल की अबिल उड़े गुलाल उड़े जय हो नंद लाल की अबिल उड़े गुलाल उड़े जय हो नंदलाल की अबिल उड़े गुलाल उड़े जय हो नंद लाल की यशोदा को लालो भयो जय हो नंदलाल की हे यशोदा को लालो भयो जय हो नंद लाल की कंस तारो काड़ भयो जय हो नंदलाल की हे कंस तारो काल भयो जय हो नंद लाल की नंद घेरा नंद भयो जय हो नंदलाल की नंद घेरा नंद भयो जय हो नंद लाल की नंद घेरा नंद भयो जय हो नंदलाल की हे गोकुल में आनंद भयो जय हो नंद लाल की गोकुल में आनंद भयो जय हो नंदलाल की हे गोकुल में आनंद भयो जय हो नंद लाल की हे नंद घेरा नंद भयो जय हो नंदलाल की नंद घेरा नंद भयो जय हो नंद लाल की हे नंद घेरा नंद भयो जय हो नंद लाल के नंद घेरा नंद भयो जय हो नंद लाल की हे द्वारिका नो राजा भयो जय हो नंद लाल की द्वारिका नो राजा भयो जय हो नंद लाल की हे भक्तों नो रखेवाड़ भयो जय हो नंद लाल की हे भक्तों नो रखवाल भयो जय हो नंद लाल की जय हो नंद लाल की जय लाल की जय हो नंद लाल की जय हाथी घोड़ा पाल की जय हो नंद लाल की जय हाथी घोड़ा पाल की जय हो नंद लाल की जय हाथी घोड़ा पाल की हे नंद घेरा नंद भयो जय हो कन्हैया लाल की हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हे जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। नंद घेरा जय हो। नंद भयो जय कन्हैया लाल की। આનંદ ભયો છું હર સુખ નહીં પણ આનંદ હો બાબા આનંદ ઘેર લાલો ભયો બધાને પરમાનંદ થયો બીજાને આનંદ આપે ને એને ત્યાં પરમાનંદ થાય હો ભાઈ બીજાને આનંદ આપે એને ત્યાં
પરમાનંદ થાય. ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે હર્ષ ન થાય, હર્ષ ન થાય, શોખ ન થાય, સુખ ન થાય. ભગવાન પ્રગટ થાય ત્યારે આનંદ થાય. શું થાય? આનંદ. ભગવાનનું પ્રાગટ્ય છે ને એ આનંદ માટે છે. બસ અવાજ ન કરતા. બે દિવસ છે, કઈ જાજા દિવસ નથી રહ્યા. હવે શુક્રવાર 9 વાગે કથા પૂરી કરી દેવી છે. કથામાં છે ને 5 થી 10 જણાને જ રસ છે. હા, 5 થી 10 જણાને જ રસ છે, જે ભાવથી સાંભળે છે. બીજા બધા તો ખરીદી કરવા આવ્યા છે. એ લૂંટી લ્યો, લૂંટી લ્યો. બધું રાજકોટમાં મળે છો. અમને તો અનુભવ છે જ. આ અમારી કઈ પેલી કથાઓ નથી. વારે ઘડે કહું છું, લ્યો એનો વાંધો નહીં, બસ સુધી પહોંચાડજો સામાન. કાલ લઈને પરમદી ખબર પડશે. સાચી પરીક્ષા પરમદી છે, કસોટી. અહીંયા મેળો ભરાય છે. તમે જે ખરીદી કરો છો ને એની કસોટી પરમદી છે. કાલે અહીંયા એવો મેળો ભરાશે અને લલિતા દેવી છે ને બધા આરોટતા આરોટતા દર્શન કરવા જશે. આનો મહિમા બહુ છે ઓ ભાઈ, નિમિષારણ્યનો. પણ ઈ આરોટતા આરોટતા જશે અને આપણે ઉપાડતા ઉપાડતા જવું પડશે બધું. હા, એને આરોટતા આરોટતા તકલીફ નહીં પડે ને એટલી તકલીફ આપણને ઉપાડતા ઉપાડતા પડવાની છે. ઈ બ્રહ્મ આગળ જાય છે, ઈ પરમાનંદ આગળ જાય છે, અને આપણે છે ને બધી માયાઓ લઈ અને જાય છે. આ બધું બંધન છે. મન સમજે નહીં ગાભાર. મનના અનેક રૂપ છે, અનેક તરંગ છે, અનેક રંગ છે. મંજુબેને લીધું તો હું કેમ નો લઉં? હે, લ્યો એનો વાંધો નહીં, હું રાજી જ છું. પણ સૌના સામાનનું ધ્યાન સૌએ રાખવાનું રહેશે. અમને કોઈ ફરિયાદ ન કરતા અમારો થેલો વયો ગયો, અમારા હાંબેલા વયા ગયા, આ ફરિયાદ ન કરતા. અને દયા નો ખાતામાંથી ફોન આવે ને રાજકોટ થી કે 5 હાંબેલા લઈ આવજો. આપણા થેલાય નથી ઉપડતા. બધાની ટિકિટ કન્ફર્મ છે. કાશી થી છે હો ભાઈ. પેલા જ વાત કરી દીધી હતી ગીતાબેન ને મેં, અને ગીતાબેને કીધું તું કે કાશી લઈ જવાની. કાશી કોઈ ફરિયાદ ન કરતા હો. છેલ્લે આવું કોઈ ન કરતા. બધાને ખબર છે કે નથી ખબર આમાં કોઈને? કાશીની
કીધું તું ને? હા, તો એટલે તો ટિકિટ કાશીથી લીધી મેં. નકર આપણે તો કાશી જઈને પાછા અહીંયા આવી અને અહીંથી પાછા લખનઉ જાય અને લખનઉ થી પછી અમદાવાદ સુધી. ઓલી સીધી છે, પેલા જ વાત કહી દીધી. પણ હવે કાંઈ વાંધો નહીં, સમજ ફેર થઈ હશે. ગાદી ઉપર બેઠો એટલે હું કાંઈ નહીં બોલી શકું. હું બંધનમાં આવી ગયો છું. આના થોડુંક સહન કરો. અયોધ્યા દર્શન કરવા લઈ જઈ છે. તમારા આટલું તમે કષ્ટી ભોગવી છે. અને આ ભદ્રવેદી ઉપરથી હું એક માફી માંગુ છું. બધી માઓને પગે લાગુ છું. કોઈ રુદન ન કરતા, રોતા નહીં હો. હા, મને એમ થશે કે આંખમાં આંસુ ન પાડતા. પૈસા ન હોય તો લઈ જાજો, બસ મારે કાંઈ નથી જોતું, એક રૂપિયો, પણ કોઈ રોતા નહીં. હા, તીર્થ ક્ષેત્રમાં તમે રહો ને એટલે અમને બ્રાહ્મણોને બહુ દુઃખ થાય. અને એમાંય પાછા મારા મા બાપ નથી એટલે મને તો મારા જેવાને તો બહુ ઝાટકા લાગે હો. આમ હા, અને તમે જ બધાય મારા મા બાપ છો, તમે બધાય મારી માં છો, અને હું તમને દુઃખી નહીં કરું ત્યાં સુધી ગેરંટી આપું છું. સત્ય હકીકત કહું છું. હું કોઈને હેરાન કરવા માંગતો નથી. અમે છે ને ઘણા, તમે ઘણી કથામાં ગયા હશો, તમે ઘણી કથામાં ગયા હશો. શાસ્ત્રી કોઈ દી કામ કરે ખરા? કરે? કોઈની મદદ કરે? હે? ખાલી સાલ નાખી, માળા ઉપેરી, વ્યાસપીઠ ઉપર બેસી કથા વાંચીને પોતાના રૂમમાં વયા જાય, બેહી જાય હો, પૂછવાય નું આવે. પણ ભાગવતમાં લખેલું છે કે માનવ ધર્મ. આ બારિયાન જો આ માળા કરે ને એને 3 વાર ભાગવત વાંચી છે. એની આગળ છે ને સત્સંગ કરવો. કોઈક દીક સત્સંગ કરશો ને તો તમને મજા આવશે હો. આખી ભાગવત વાંચો ને શાંતિથી, બહુ આનંદ આવશે. ભાગવત વાંચવી અને સાંભળવી હો. વાંચતા જાઓ અને સાંભળતા જશો ને એટલે તમને જ્ઞાન પ્રાપ્ત થશે. ઘણું જ્ઞાન છે. આ બાબા બધા જવાબ આપે છે ભાગવતના. 7 દિનમાં ભાગવત પૂરી ન થાય, અને એ પાછી એક ટાઈમમાં. એ કોઈ ગ્રંથ પૂરા નથી થતા હો. 2 ટાઈમ વાંચો ને ત્યારે માંડ પૂરી થાય કથા. આમાંથી છે ને કઈક સારું ગ્રહણ કરવું, કઈક સારું લેજો. જેમ બજારમાંથી હાંબેલા લઈ છે ને એમાંથી આમાં એકાદું હાંબે ઉપાડી લેજો. મને ફોન આવ્યો, બોલો, મને કે મહારાજ ત્યાં ગયા છો તો 10 સાંબેલા લેતા આવજો. શું કામ ન લઈ આવો? હે? પાછા હું કે ખબર છે, રૂપિયા વાળા ભેગા ગયા છો તો ન લઈ આવો ને. લે, હવે કેવા આપણને બંધનમાં નાખે. અરે કીધું નહીં હોય, મેં કીધું એની આગળ ભક્તિ છે ભાઈ, હું પ્રેમ છે, ભક્તિ છે. આવું કે નો હોય એવું કઈ અને એવા આટીમાં નાખે. મેં ના પાડી તો અમારા ઓલા રસોડા વાળા મધુબેન છે એને લીધા, બિચારા લઈ આવ્યા. મેં કીધું મધુબેન આ શું છે? મનીષભાઈ મારા હાટું નથી, આ સેવા છે, સેવા. કઈ વાંધો નહીં.
નંદ ઘેરે આનંદ ભયો. અને આનંદ જ કરવો, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલગ ધણીની ખોજમાં રહેવું. હો ભાઈ, હા, મસ્તીમાં જ રહેવું. મુझे मेरी मस्ती कहां लेके आई जहां मेरे अपने सिवा कुछ नहीं. અમે તો અમારી મસ્તીમાં જ રહી હો. હા, અમે આના હમું નથી જોતા. અમે પ્રેમ જોઈ છીએ. ઓ ભાઈ, ભાવ જોઈ છીએ અને ભક્તિ જોઈ છીએ. ભાગવતમાં લખેલું 10મા સ્કંદમાં કે પ્રેમ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ. અને પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. પ્રેમથી જ ભગવાન પ્રગટ થાય છે. સ્વયં સુખ નહીં પણ આનંદ, હર્ષ અને સુખ એ તો નિર્ધન નથી. જ્યાં હર્ષ છે ત્યાં શોકની સંભાવના છે. હે, હર્ષ છે ત્યાં શોક છે જ. અને જ્યાં સુખ છે ત્યાં દુઃખની સંભાવના છે. પણ આનંદનું પ્રતિસ્પર્ધી વિરોધી કાંઈ નથી. હો, જોયું? સુખ છે ત્યાં દુઃખ છે, હર્ષ છે ત્યાં શોક છે, પણ આનંદનું કાંઈ નથી. હો ભાઈ, આનંદમાં રહેવું, મોજમાં જ રહેવું. અમારા વિભાભાઈ કે ને, હું તો મોજમાં રહું છું, આનંદમાં રહું છું. અને એવી રીતના જ રહેવું. હો ભાઈ, હા ભાઈ, માતાજી આવે છે આશ્રમ વાળા. અને અહીંયા ભદ્રવેદી ઉપર, વ્યાસપીઠ ઉપર આપણે એનું ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય સ્વાગત કરીશું. આને જ આનંદ કહેવાય. બીજો આનંદ કયો? હે, જ્યાં સંત પધારે, જ્યાં માતાજી પધારે, આનાથી વિશેષ આનંદ કયો ભાઈ? હે, અને એ માતાજી નું નામ તો મને નથી આવડતું. बालाजी आश्रम के बालाजी आश्रम के परम देवी माताजी यहाँ पधार रही है, तो उसका स्वागत विभा भाई और गीता बेन करेंगे. और माताजी को हम कहेंगे कि 2 अक्षर हमारे भक्तजनों को कहें. आनंद. आनंद थयो ज. अने आनंद એ પરમાત્માનું સ્વરૂપ છે. ભગવાન પ્રગટ થાય ત્યારે આનંદ થાય. રામજી પ્રગટ થયા ત્યારે તુલસીદાસજીએ લખ્યું, દશરથ પુત્ર જન્મ સુની કાના, માનહુ બ્રહ્માનંદ સમાના. પરમાનંદ પુરી મન રાજા, કહા બુલાઈ બજાવહુ બાજા. આનંદ થયો તો દશરથ રાજાને બધાને બોલાવીને રાજા વગાડ્યા, દાન પૂન કર્યા. એમ નંદ બાબાએ પણ દાન પૂન કર્યા છે. દૂધમાં ઘી છે, દેખાતું નથી. હો, દેખાય છે? દેખાતું નથી. દૂધમાં ઘી છે પણ દેખાતું નથી. આખા બ્રહ્માંડમાં મારો દ્વારકાનાથ છે પણ ઘણાને દેખાતા નથી. પણ મંથન કરે ને, હે, દૂધને મેરવો તો શું થાય? દહીં. અને દહીં ને વલવો તો શું થાય? છાસ. અને છાસ માંથી શું નીકળે? નવનીત, મક્ખન, માખણ. હો, અને માખણ ને તપાવો, ગરમ કરો એટલે શું થાય? ઘી. અને ઈ ઘી રૂમાં પલારી અને પ્રજ્વલિત કરો એટલે જ્યોત થાય, પ્રગટ થાય, દીપ પ્રગટ થાય. એવી રીતના ભગવાન પ્રગટ થાય છે. એમને ભગવાન પ્રગટ નથી થતા. હો ભાઈ,
અને ભગવાન પ્રગટ થઈ જાય પછી આનંદ થાય ને. હે ઘણા દીપમાળા કરી કેટલો આનંદ થયો. હે સત્યનારાયણની કથા કરે, ઘણા ભોજન કરાવે, ઘણા ભક્તિ કરે, ઘણા નાચે, આનંદ મારે. હા, બધી જગ્યાએ ઘરમાં મોજમાં જ રહેવું. હું તમારા ઘરમાં મોજમાં જ રહેતો. હરિદ્વાર જાતા હતા, અમારા ભેગા કદાચ અમિતભાઈ કાબા હતા, હો ખબર નથી મને. હરિદ્વાર જતા અને મારા ભેગા વાણંદ અને એના ધર્મ પત્ની હતા. બિચારા 25-30 કિલો ઘી હતું લઈને જતા હતા અને ઢોરાઈ ગયું તો રોવા લઈ ગયા. મેં કીધું રોવામાં આ મારું નહોતું, આ તો 14 લોકના નાથનું હતું. બોલે સદગુરુદેવ કી જય, અંબે માત કી જય. इधर आ जाओ मैया. सत्यनारायण स्वामी मंदिर से ये प्रभानंद माता जी यहाँ पधारे हुए हैं और उसका स्वागत विभा भाई और गीता बहन करेंगे. आप लोग सब धन्यता के पात्र हैं जो माता जी के दर्शन हो गए हैं. बोलिए अंबे मात की जय. मैं माता जी को विनती करूंगा कि यहाँ से कुछ 2 वचन कहें. जो हम लोग यहाँ नैमिषारण्य में श्रीमद् भागवत कथा कर रहे हैं और संतों के मुख से 2 वचन सुने जाए तो हमारा भी कल्याण होगा. सिंदूरादुर्ण विग्रहा त्रिनयनां माणिक्यमौलिस्फुरा तारानायक शेखरां स्मितमुखी मापीनवक्षोरुहां पाणिभ्यां मलिपूर्णरत्नदशकं रत्नोत्पलं बिभ्रतिं सौम्यां रत्नकटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम् अरुणां करुणां तरङ्गिताक्षीं घृतपाशां पुष्पबाणचापाम् अणिमादिभिरावृता मयूखैरहमित्यविभावये भवानीम्. માતાજી નેમી શરણમાં કાલે બધા ટાઈમ મળે તો ઘડીક જવાનું કથા પૂર્ણ થયા પછી દર્શન કરજો. અહીંયા 100 થી 150 બાળકો જે અહીં જમવા આવ્યા હતા ને એ પાલન પોષણ કરે છે. વિદ્યાર્થી બધાય ત્યાં છે અને બહુ સારું સંચાલન છે. મારા સંપર્કમાં કાલે અયોધ્યા જ્યો પછી મને અયોધ્યાથી સમાચાર આપ્યા મને કે બાપુ નેમી ચરણમાં છો ને તમે? તા કે હા. તો માતાજીને મળવાનું છે કે. મેં કીધું હવે જેવી ભગવાનની કૃપા. પછી રાતે મેં વાત કરી. મને કે બાપુ આપ પધારીએ पहले પછી मैं आएंगे. कोई बात नहीं, मैं आता हूँ, बाद में साथ में आता हूँ. मैं भगवान ने प्रार्थना करूँ आप भाग्यशाળી બધા આત્મા છો આવા સંતોના અહીંયા દર્શન થાય નેમી શરણમાં. અને ખૂબ અમારા અદાને આપણે જોરદાર તાળીથી વધાવો કે ખૂબ બધા રૂડા પ્રસંગ ભગવાનના કરી અને પ્રેરણા કરી અને આપણને ભગવાનના માધ્યમ તરફ લઈ જવા માટે એક સંકલ્પ છે ભગવાન પૂરો કરાયો અને પૂરો હજી પણ કરાવે કે એમના હાથે આવા સારા ભગીરથ કાર્ય થાય, આવી કથાઓ કરે. અને ભગવાનને અમે પ્રાર્થના કરી કે જ્યાં સુધી એમનામાં પ્રાણ રહે 100 વર્ષની આવડદા કરે પણ કથાયું ના ખૂટે એવા આશીર્વાદ છે મા મેલડીના. એમ માતાજીને પણ જોરદાર તાળીથી વધાવો. મારે નજીકનો પરિચય પણ એનો ભાવ વિભાભાઈને પૂછો. ભાવ વસ્તુ અલગ છે. મને કે બાપુ અહીં ઇડલી બનાવી તમારા માટે, સફરજન કાપ્યા, દૂધ ગાયનું લ્યો, કંઈ લો કે
મેં કીધું હું ક્યાંય જમતો નથી, પણ એક આશ્રમના નાતે મારે જળ લેવું પડે. મેં કીધું કંઈ વાંધો નહીં, આપની ઈચ્છા છે એટલે કાલ બધાય ટાઈમ લઈને, આજ સાંજના ટાઈમ મળે તો સાંજના જી આવજો. કાલે કદાચ ટાઈમ ના, કથા વિરમ નહીં કરવાની. આપણે જે કામે આવ્યા છીએ એ પૂર્ણ કરવાનું, આડું ફરવામાં ધ્યાન નથી રાખવાનું. હવે તમારી પાસે 2 દિવસ જ છે. શું છે? 2 દિવસ છે. એટલે સત્યનારાયણ ભગવાનની કથા નિયમિત સાંભળી બધાએ પ્રેમથી ભગવાન તમને ત્યાંથી લાવ્યા છે એવા પહોંચાડે એવા મારા આશીર્વાદ. ભાગવત ભગવાનના, મેલડીમાના, ગિરનારી મહારાજના અને ભોળાનાથના આશીર્વાદ કે જેવા તમને લાવ્યા છે એવા તમારા ઉંબરે પાછા મૂકી દે ભગવાન ભોળાનાથ. અને હા, એ આજ પણ હું 12 વાગે રજા લેવાનો છું. હમણાં 12 વાગ્યા પછી નીકળું છું. કે મેં હમણાં કીધું હતું અદા કે કોઈ પણ સમા રહી જઈ હોય, કથામાં કોઈને કાંઈ સહેજ પણ અડચણ પડી હોય, વિભાભાઈ ગીતાબા તરફથી અને અમારા આદા તરફથી હું ક્ષમા માગું છું બધાની જોડે, કે સહન કરી અને કથાને ઉજ્જવળ બનાવી. તમને ધન્યવાદ છે. બોલો ગિરનારી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. પવન સુત હનુમાન મહારાજ કી જય. સત્યનારાયણ ભગવાન કી જય. નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. एकदा नैमिषारण्य ऋषोत्सवनिकादः प्रपचरान् सर्वे सोतं पौराणिकं खलु. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो ब्रह्मदेवासिष्ठाय नमो नमः. आपदामवतारं दातारं सर्वसम्पदां लोकाब्राह्मण श्रीरामं भूयो भूयो नमाम्यहम्. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यो राम नाम वरानने. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते. एकदा नैमिषारण्य. हमको तो गुजराती भाषा आता नहीं है, कोई बात नहीं तेलुगु आता है, है, सब लोग हिंदी समझते हैं. हिंदी समझ में आता है सबको. हिंदी थोड़ा थोड़ा आता है, समझ में आता है. हाँ, सब समझते हैं सब लोग. हिंदी आता है वो. हाँ, सीरियल भी देखते हैं और पिक्चर भी देखते हैं. भारत देश में एक ही राष्ट्र है गुजरात. एक ही राष्ट्र है गुजरात. गुजरात राष्ट्र में इतना पुण्य भूमि है गुजरात है. उसमें पहले गांधी जी, महात्मा गांधी वहीं पैदा हो गए थे, वहीं जन्म लिया है गुजरात में. और भागवत कथा में बोलने वाले कथा बहुत लोग बोलता है आजकल, लाखों लोगों करोड़ों लोग बोलता है. लेकिन गुजरात में जो जन्म हुआ है डोंगरे जी महाराज, डोंगरेज महाराज जैसा ऐसा अभी तक हम नहीं देखा. ऐसा साधु संत महापुरुष हैं डोंगरेज महाराज. गुजरात में ही जन्म हुआ है. आप लोग बहुत पुण्यशाली हैं, धन्यशाली हैं जी. और अभी अब मुरारी बाबू जो लोग करता है, और अभी अपना भारतवर्ष का प्रधानमंत्री आपका नरेंद्र मोदी गुजरात का है प्रधानमंत्री जी ने. मतलब भारत का स्वतंत्र आने वाले, स्वतंत्र देने वाले, जो आजाद मिलने वाले एक महात्मा गांधी, और चलाने वाले नरेंद्र मोदी. देख लीजिएगा, कथा बोलने वाले और डोंगरे जी महाराज, ये तीनों ब्रह्मा विष्णु महेश्वर हैं. ऐसा प्रमुख स्थान वो लोग है, बहुत लिया है, बहुत बढ़िया. बाकी सब लोग हैं, लेकिन जो है ना आप लोग पुण्यशाली धन्यशाली हैं. ये चरित्रमान है, चरित्र इतिहास में लिखा जाता है. ये तीनों का नाम पूरा बहुत बढ़िया अच्छी चीज. ऐसा है, ऐसा राष्ट्र में आप लोग जन्म लिया है. एक नैमिषारण्य में आया है. यहाँ से 88 आचार्य ऋषि लोगों ने तपस्या किया है. 33 करोड़ देवता लोगों ने तपस्या किया है. वो लोग आशीर्वाद से आप लोग उतना दूर से यहाँ तक आया है, कथा सुन रहा है. भागवत कथा, भा माने भगवान, भक्ति, गा माने ज्ञान,
भक्ति भगवान, भक्ति और ज्ञान, वाह माने वैराग्य। भक्ति जितना पूर्ण होता है, पूर्ण हुए के बाद वैराग्य आ जाता है। जैसा महाराज जी देख लीजिएगा, सब छोड़ करके फिर आश्रम चला है, 4 आश्रम चला रहे हैं, देख लीजिएगा फिर ऐसा, और वैराग्य आ जाता है। ता माने तत्वम, भक्ति ज्ञान वैराग्य का तत्व जब मिलेगा तब ऑटोमेटिक अपने आप आ जाता है मोक्ष देवता, मोक्ष देवता, मोक्ष प्रदायी ने आकर के, मुंह माने मोक्ष प्रदायता लेके जाता है, अपने आप को उठा ले जाता है। देख लीजिएगा, ऐसा ही भागवत कथा सुनने के लिए वो बहुत किस्मत होना चाहिए, बहुत किस्मत होना चाहिए। यहाँ तक आना, माता जी देख लो कितने गुजर का ऐसे बैठे हैं। आजकल जवान जवान लोग सोफा में बैठ के, कुर्सी में बैठ के वो है खड़े होकर के खाना बनाता है, लेकिन इतना उम्र में सबरी के तना बैठ के देख ले कैसा सुन रहा है। बहुत धन्यवाद मैया, इतना इतना इसलिए क्यों बैठे हैं ऐसे? भगवान का भक्ति है, भक्ति चाहिए, ज्ञान चाहिए, मोक्ष चाहिए। अपना जीवन में क्या है, सब दुनिया देखा है, दुनिया देखे के बाद और कहाँ जाना है, जहाँ से आए हैं वहीं जाना है। यही कथा सुन करके जो जीवी तो जाता है वहीं वैकुंठ, सब रास्ता मिलता है, 2 रास्ता मिलता है, एक नरक एक स्वर्ग। जो सुनेगा अच्छा रास्ता मिलेगा, नहीं सुनेगा नरक मिलेगा। अपना भूलोक में कितने नरक है देख रहे हैं आप। इसमें जैसा भी हो और जीवन जैसा भी हो, नाम मन पूरा भगवान पर लग जाए तब जो ना भगवान के पास ही जाता है। वो सर्टिफिकेट देता है, हमारे पास आ जा, हमारा भक्त है, इनको कष्ट नहीं देता। और जो ना शांति कभी भी जो ना कम नहीं रहता उनका, कुछ सुख समृद्धि सब आप खा के और सब लोग खिलाने के लिए देता है। एक बार मन से प्रणाम करो भगवान को, 100 लोगों से आपको प्रणाम करेगा, कराइएगा भगवान। एक बार प्रेम से खिला दो और हजारों लोगों को खिलाने के लिए आपको जो ना संपत्ति देगा भगवान। प्रेम से एक बार सेवा करो, आपको सेवा करने वाले बहुत लोग मिल जाएगा। इसलिए जो है ना भागवत कथा सुनना है, भक्ति भाव से रहना है और सेवा तत्पर रहना, ये तीनों रहे तो मानव जन्म धनी हो जाता है। धनी बोलता है वही पुण्यजीवी, धन्यशाली भाग्यशाली वही होता है। जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम।